જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. ને આજે આપણે સિક્કા વિશે ઘણી પણ ચર્ચા કરવાના છે મિત્રો, બરોબર? તો આ વિડીયો પૂરો જોવો અને વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેવા, જેથી કરીને આવા નવા તમને વિડીયો જોવા મળે. તો પહેલી વાત છે મિત્રો કે જો જૂના સિક્કા અને સિક્કા જો વેચાતા હોય તો મારી પાસે 5000 થી પણ ફોટા છે. કોને કેવા સિક્કા લેવા છે એવા મને બાયરો હોય તો મને કહો. એટલે મિત્રો એક તદ્દન ખોટું છે, અને આમાં તમને હું સબૂત આપું કેમ તદ્દન ખોટું છે. વિડીયો પૂરો જોઈજો કે આ એક તદ્દન હળાહળ ખોટું છે મિત્રો. એક માણસોને ફ્રોડમાં લાવવા માટે, માણસોને એક એની સાથે ફ્રોડ કરવા માટે, અને એક આ યુટ્યુબમાં જે ફેસબુકમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવવા માટે, અને આવું બધું કરવા માટે એક પ્લેટફોર્મ હાથમાં આવી ગયું છે માણસોને, કે આ લોકોને આવી બધી લાલચ આપવી એટલે લોકો વિડીયા જોવાના છે, બરોબર? તો મિત્રો આવું હું શું કામ બોલું છું તમે આ વિડીયોમાં જોઈ લો કે 1 વર્ષથી હું કામ કરું છું તો કોઈ પણ મારી પાસે સિક્કો વેચાણો નથી મિત્રો. બાયરો આવ્યા છે આપણી પાસે, બાયરો માંગે છે એવું કોઈ દી મળતું નથી. અને એવું જ મળે તો એનું આપણને એનો બાયર આપણને એનો ફેરવી નાખે છે કે આનું આ કરાવવું પડે ને આનું આ કરાવવું પડે ને આનું આ કરાવવું પડે. એટલે મિત્રો આ સિક્કા બાબતની વસ્તુ છે ને એકદમ ખોટી છે, બરોબર? અફવા છે, ખોટી છે. અને કોઈ બી કોઈને એમ હોય ને કે હાચી છે તો મને સાબુત કરીને એક સિક્કો વેચાઈને બતાવે, બરોબર? એટલે આમાં મારે ફોટા હું બધા મૂકું છું, તમે જોવો કે કેટલા ફોટા છે મારી પાસે. તો આમાંથી એક સિક્કો પણ વેચાતો નથી. તો તમારી પાસે તો ખાલી 1-2 હોય છે, તો તમારે કેમ વેચી શકશો? એટલે આ બધું ખોટું છે મિત્રો. આવામાં કે આવો નહીં. જો તમારી પાસે હોય તો એક્ઝિબિશન ક્યાંક ભરાઈને હાલા જાઓ એટલે તમને શાંતિ થઈ જાય. એ વેચા છે ને એક્ઝિબિશનમાં તે, પણ તમને શાંતિ થઈ જાય, બરોબર? એટલે શાંતિ થઈ જાય એટલે તમે ક્યાંય ફ્રોડમાં આવો નહીં, વિડીયો ક્યાંય જોવો નહીં, અને ખોટી ક્યાંય લાલચમાં આવો નહીં. તો આની અંદર આ વિડીયોની અંદર હું મારા બધા ફોટા બતાવવાનો છું કે કેટલા મારી પાસે ફોટા છે. તો આમાંથી એક સિક્કો વેચાતો નથી, તો તમારો સિક્કો કેમ વેચાય એટલું સમજી લેજો, બરોબર? એટલે હું તમને ફોટા બધા બતાવું છું. જો આ સિક્કાના ફોટા. તો હાલો મિત્રો જોજો, આપણે આ સિક્કા બધા ફોટા મૂક્યા છે તમારી સમક્ષ, એટલે લોકોને ખબર પડે કે ભાઈ આજ સિક્કાની જે કઈ જાણકારી છે ને, લોકો બધા એક જૂના સિક્કાને માટે લોકો ફ્રોડમાં આવે છે ને એવું આજ આંખ આપણે ઉઘાડવાની છે. તો આ ફોટા તમે જોજો, આટલા ફોટા મારી પાસે છે તો પણ હજી પણ એક પણ સિક્કો મેં વેચ્યો નથી, બરોબર મિત્રો? તો આપણે ખોટું કોઈને ભરમાવતા નથી. આપણે તો ખાલી ગુજરાતની અંદર જે આ લોકો એક ફ્રોડ કરે છે ને, એ ફ્રોડને આપણે બસાવવા છે, ગમે તે કરી મહેનત કરી. તો વિડીયો મિત્રો આ બધો પૂરો જોજો, અને આ ફોટા બધા જોવો તમે કે કેટલા સિક્કાના ફોટા છે મારી પાસે. આ તો હજી થોડા ઘણા જ મૂક્યા છે મિત્રો, નકર મારી પાસે કમસે કમ ઘણા પણ મને યાદ નથી ને એટલા સિક્કાના ફોટા આવ્યા છે. પણ આમાં ક્યાંય સિક્કો રેડ કંઈ નીકળતો નથી. એટલે આપણે ફૂલ મહેનત વેચવા માટે કરી આપણા બધા લોકો હાટું, આપણી પાસે નથી પણ લોકોના આ શું છે હકીકત જાણવા હાટું. પણ 1 વર્ષ દિવસથી મહેનત કરું છું મિત્રો, પણ એક પણ સિક્કો ક્યાંય વેચાણો નથી. એટલે આ એકદમ બધું ખોટું છે. અને આ એક સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ છે કે શું લેવા કે કોઈકના બધા વિડીયા બનાવે, એ બધાના વિડીયા હાલે અને વિડીયામાં કમાણી કરે અને પોતાના ચેનલ હકવે. બાકી વેચાતું નથી કાંઈ. હજી સુધીમાં આપણે એક પણ સિક્કો વેચ્યો નથી. અને બાયરો માંગે એ સિક્કો આપણી પાસે હોય તો આપણને બીજા બધા ઘણા ઓપ્શન આપણે કે ભાઈ આ કરવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, અને ગ્રેડિંગ કરાવવો જોઈએ. મિત્રો ગ્રેડિંગનું નામ તો હજી તમે સાંભળ્યું પણ નહીં હોય. એટલે માટે આ તમે વિડીયો પૂરો જોઈ લેજો, અને વિડીયો ગમે ને તો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે. અને મિત્રો
એક્ઝિબિશન ભરાય છે એની અંદર વેચાતા હશે, પણ એ કોઈ સિક્કો 100, 200, 500, 1000નો વેચાતા હશે, લાખો કરોડોમાં ક્યાંય વેચાતા નથી. અને એ આપણી પાસે હોય તો આપણને કહે કે આને ગ્રેડિંગ કરાવવી પડે અને આમ કરાવવું પડે તેમ, પણ ગ્રેડિંગમાં મિત્રો આપણને કંઈ ખબર પડે નહીં. ગ્રેડિંગમાં આપણે પૈસા ભરવા પડે, સિક્કો પાસ થાય, નપાસ થાય તો આપણા પૈસા થાય, એટલે ટૂંકમાં ઘાટો આપણને જ પડે મિત્રો. તમે સમજી લેજો કે જે કંઈ કરવું પડે એમાં ઘાટો આપણને જ પડે. તો જેથી કરીને મિત્રો આ બધા આપણે લાલચમાં આવવું નહીં, અને લાલચ એક ભૂંડી છે, આપણે લાલચમાં આવી જઈએ અને આપણા પોતાના પૈસા ગુમાવવા પડે. એટલે આપણે એક જ વિડીયો આદિ સુધી બધા મૂકતો હતો કે ભાઈ આ વેચાય તે વેચાય, પણ આજ તમને એક દિલ ખોલીને આપણે વિડીયો બનાવી દીધો કે ભાઈ કાંઈ બી હજી સુધીમાં મેં કાંઈ વેચ્યું નથી, અને વેચાશે એટલે જરૂર ને જરૂર તમને વિડીયો નાખીશ. કારણ કે વેચાય તો ને વેચાતું જ નથી. 1 વર્ષ દિવસથી મહેનત કરું છું પણ એક પણ સિક્કો ક્યાંય વેચાણો નહીં. બાયરો આપણી પાસે માંગે છે, આપણા ફોને તમે જો રેકોર્ડિંગ મૂક્યા છે કે ભાઈ આવું વસ્તુ આવે તો કહેવાનું, પણ આમાંથી એવું વસ્તુ જ નહીં હોય, એક પણ સિક્કો નહીં હોય. તમે આ બધા ફોટા જોવો એમાંથી એક પણ સિક્કો હશે નહીં. તમે વિચાર કરો, તોય પણ સુધીમાં એક પણ સિક્કો વેચાણો નથી. અને જે કાંઈ માંગે એવા સિક્કા છે ને, એટલે ફરીને તમને રિપીટ કરું છું કે ગ્રેડિંગ કરાવવાનું કે હવે ગ્રેડિંગ તો આપણે કોઈ ભાડું નથી. ગ્રેડિંગનું મેં સર્ચ કર્યું તો ગ્રેડિંગ આપણે અમદાવાદની અંદર કોઈ બી ગ્રેડિંગ કરે છે, પણ અહીંયા તો આપણે પૈસા ઝાઝા ભરવા પડે મિત્રો. એટલે ગ્રેડિંગમાં આપણો સિક્કો નપાસ થયો તો આપણા પૈસા જાય, અને ગ્રેડિંગની અંદર પાસ થાય કે ન થાય એ હજી આપણને ખબર નથી. કે છે બધા ગ્રેડિંગ કરાવવું પડે. તો ગ્રેડિંગનું તમે નામ સાંભળ્યું હોય તો કમેન્ટ કરજો, અને ફ્રોડમાં પણ ક્યાંય તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો, અને એના નંબર નાખજો. આપણે એને ફોન કરશું અને લોકોને જાગૃત કરશું કે આવું થાય છે, આવા લોકો હારે જોવો તમે. એટલે એક આપણે વિડીયો મૂકી તો માણસો જોવે તો જાગૃત બને. બરાબર મિત્રો? તો જોવા બધા સિક્કાના ફોટા તમે, તો મિત્રો તમે સિક્કાના બધા ફોટા જોયા તો આમાંથી એક પણ સિક્કો હાસો નહીં હોય, એક પણ પાવલી હાસી નહીં હોય, તો એક પણ વસ્તુ હાસું નહીં હોય. એટલે આમાં કેમ આપણે હાસું માનવું કે આ વસ્તુ વેચાય છે? નથી વેચાતું મિત્રો. એટલે આ બધું ફેક છે. એક ખાલી પ્લેટફોર્મ હાથમાં આવી ગયું છે, લોકોને વિડીયા બનાવવાનું, લોકોને બધાને ધૂતવાનું, લોકોને બધાને ફ્રોડ કરવાનું, એવું બધું એક પ્લેટફોર્મ હાથમાં આવી ગયું છે મિત્રો. એટલે આવાથી સાવધાન રહ્યો અને સુરક્ષિત રહ્યો. તો આજના વિડીયોમાં એટલું. જય હિન્દ.